ગુજરાતમાં શિક્ષણની અંદર ગેરવહીવટ કે ગેરરીતિ સાખી લેવાશે નહીં। તાત્કાલિક કાર્યવાહી કરશે સરકારના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાને। ગ્રામજનોની સીધી ફરિયાદ બાદ શિક્ષણ મંત્રી શ્રીએ ત્વરિત એક્શન લઈ બાંધકામ તોડવાનો આદેશ આપ્યો હતો। જૂનાગઢ જિલ્લાના ખજૂરી હડમતિયા ગામની શાળાના 2 વર્ગખંડના ગ્રાઉન્ડ ફ્લોરના સ્લેબનું કાસ્ટિંગ તોડી નવેસરથી બાંધવા તેમજ એજન્સી અને સંબંધિત અધિકારીને નોટિસ માટે સૂચના આપતા રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાને નબળા બાંધકામ મામલે જૂનાગઢ એસેટ વિભાગના પ્રોજેક્ટ ઇજનેરને આપી શો કોઝ નોટિસ। આ પ્રકારનું નબળું કામ કરતી એજન્સી અને કોન્ટ્રાક્ટરને બોધપાઠ મળે તેવો હુકમ કરતા રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીની ટેલિફોનિક આજના પર જિલ્લા પ્રોજેક્ટ ઇજનેર, થર્ડ પાર્ટી ઇજનેર, ટીઆરપી એજન્સીના પ્રતિનિધિઓએ તે જ દિવસે રાત્રે 8:30 કલાકે સ્થાનિક આગેવાનો સાથે શાળાના વર્ગખંડની સ્થિતિની સમીક્ષા કરી। તપાસ દરમિયાન બાંધકામની ગુણવત્તા અસંતોષકારક જણાતા શિક્ષણ મંત્રીએ તુરંત 2 વર્ગખંડના ગ્રાઉન્ડ ફ્લોરના સ્લેબનું કાસ્ટિંગ તોડી નાખવાનો અને નવું બાંધકામ શરૂ કરવાનો આદેશ આપ્યો છે। મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં કોઈપણ પ્રકારની લાલિયાવાડી નહીં ચાલે। ગુણવત્તા પર ઢીલ લેનારા સામે કડક કાર્યવાહી થશે। જેની રજૂઆત અમે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરિયાને કરેલી અને પ્રફુલભાઈ પાનસુરિયાએ માત્ર 5 જ કલાકમાં તેમનું નિરાકરણ લાવી અને આ સ્લેબ તોડી પાડવાનો આદેશ આપેલો એ બદલ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયાનો ખૂબ ખૂબ આભાર તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખૂબ ખૂબ આભાર। ચાલો મિત્રો ફરી મળીશું। હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને મારા નમસ્તે।